પહેલી ભેટ ટીલવા પરિવાર અને માકડિયા પરિવાર તરફથી 25,000નું દાન આવ્યું હોય અને એ 25,000ની 10,000ની નોટું કરીએ તો 2 ભારી રૂપિયા થાય. તો મિત્રો, હગાવાલા, મહેમાન, બધાય ગામજનો એકવાર ટીલવા પરિવાર અને માકડિયા પરિવારને એકવાર તાળીના ગળગળાથી વધાવવા જોઈએ. વાહ ભાઈ વાહ. ઉભા રહ્યો. આવી તાલી ન હોય શ્રાવણ મહિનાના હરોળા જેવી. તો સુખા આવી તાલી ના હોય શ્રાવણ મહિનાના હરોળા જેવી. એમાંય આપણે બેનનો તાલીનો અવાજ જોતો જ નથી. આપણે તમારો અવાજ જોતો નથી. આપણે તો ઓનલી ફોર ભાઈઓનો તાલીનો અવાજ હોય. મિત્રો, એકવાર આ મનોરથીને એકવાર તાલીના ગળગળાથી વધાવો. વાહ મિત્રો, વાહ વાહ વડીલો, વાહ. હવે કોઈ ભાઈઓ તાલી પાડે એની માના આમ છે. હવે આપણે તાલીનો વારો બહેનોનો. બહેનો તાલી એવી પાડવી જોઈએ, ભાઈઓ કરતાં બહેનો થોડી છે. અને બહેનો તાલી એવી પડવી જોઈએ કે ભાઈઓ કરતાં આપણી તાલી વધી જવી જોઈએ. અને ઠાકોરજીને માનતી હોય અને મા ઉમિયાને માનતી હોય તો એકવાર તાલીઓના ગળગળાથી વધારજો બહેનો. એ બુડી મરો કાકાઓ, તમારા કરતાં બાયું વધી ગઈ. એમાંય બહેનોના તો જરીક વખાણ કર્યા. તો બહેનો તો સીધે સીધી જરીક વખાણ કર્યા તો સીધા. અરે, તમને રોટલા ગળવાની ટેવ હોય અને ભાઈઓને રોટલા ગળવાની ટેવ ના હોય એટલે હંમેશાને માટે તમારો તાલીનો અવાજ વધી જાય. કાકાઓ, તમારા વખાણ કર્યા, હવે તો તાલી પાડો ભાઈ. અરે ભગવાન. હા સુખા. કાગળ લખાઈ ગયો. સુખા કાગળ લખાઈ ગયો. મારા હાથમાં આવી ગયો, મારા ખીચામાં નાખી દીધો. હા, હા. હવે હું બહારગામ જાઉં. હવે સુખા તું ઝપટ કરાવે મોડું કરીમાં. તો પેલા બહારગામ જવું હોય તો પેલા બહારગામ જવાનો રાગ કરવો પડે. હા સુખા. હાલો ભાઈ, બહારગામ જવાનો રાગ કરો. રાગ નામ છે માટ કેતા આડહર. મારે જાવું બરસાના એ ગામ રે, એ મારે કરવા પ્રભુજી નકા.
એ ભગવાન હા સુખા હાલો હું ગોપીઓને તેડવા જાઉં. હવે સુખા તું ઝપટ કરીમાં આ બધે રાહ જોવે છે ગોપીજનોની. તો મારે શેમાં જવું ઈ હલવાનું. સુખા આપણો રથ લેતો જા. આપણો રથ ત્યાં લઈ જાવ એમ નથી, કેમ સુખા? કારણ કે આપણો રથ ફાઇનાન્સ માથે લીધેલ છે, માથે હપ્તા સડી ગયા. એ સુખા હા ભૂલાઈ ગયું તમારો રથ નહીં, મારું મોટરસાયકલ. હા પણ ખરેખર ઉમે તમારો રથ ન લઈ જવાય ભગવાન, કેમ સુખા? કારણ કે તમારો રથ હોનાનો હા અને બહુ વરસાદ પડ્યો ને રસ્તા બગડી ગયા ને ક્યાંય રથ ધીરો પડે હા હા ને અમારે જગાભાઈ આસલિયા જેવો વાહ કુવાડો લઈને આવતો હોય ને મારે કુવાડું ખૂણા માથે ને કાચનું સાડું વળી જાય ને તેને હાથ પેઢી તરી તો જાય. સુખા હવે તું ઝપટ કરવે મોડું કરીમાં. તો હું જાઉં છું. આ જવા દે હાલ. બાય 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 ટાટા ટાટા. સી યુ. હવે જવા દે. સરસ મજાના અમારે ટીલવા પરિવાર તથા માકડિયા પરિવારને આંગણે અમારે માણાવદરથી મારું મિત્ર મંડળ જો કે સતત એની સાથે રહેવાવાળો માણસ ગાયદેભાઈ કે નાનપણના નેડા કાનુડા સાથે નાનપણના નેડા એવું અમારે ગોકુલધામ ગ્રુપ જો કે અમારા તો બધા મોટા ભાઈઓ છે એવો વ્યવહાર છે અમારે બધા કરતા નાનો હું છું એટલે અમારે ગોકુલધામ યુવા ગ્રુપ વધાર્યું છે. મિત્રો જોરદાર એકવાર તાળીઓના ગડગડાટથી વધાવશું. વાહ ભાઈ વાહ. હરે ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી વખત જે ન્યોઠાવર ભેટ મિત્રો મળે છે એવા સ્વર્ગસ્થ ગૌલોકવાસી ऐसा प्रभु को क्यों बिसारिए जाकी है कृपा अपार क्षण पल में रटते रहो श्री वल्लभ नाम अगाध. अविरत प्रभुનું જેમને સ્મરણ હોય પેલો સ્ટેપ, બીજો હોય પરોપકારનો અને ત્રીજો હોય કરુણા. આવું જેનું જીવન છે એવા ગૌલોકવાસી આગળ પછી શબ્દો લાગી જાય, પરમ લાગી જાય, પૂજ્ય લાગી જાય, દાસ લાગી જાય, એના માટે કર્મ કરવા પડે. હા, કારણ કે કમાવું નીતિથી, વાપરવું રીતિથી, રેવું પ્રીતિથી, એટલે બચી જવાય દુર્ગતિથી. આવો કર્મનો સિદ્ધાંત જેના જીવનની અંદર મિત્રો લાગી ગયો હોય એવા ગૌલોકવાસી જેઠાભાઈ પદમસિંહભાઈ ટીલવાના મોક્ષાર્થે સ્મરણાર્થે તથા ગૌલોકવાસી હીરબાઈમાં જેઠાભાઈ ટીલવા ગૌલોકવાસી હીરબાઈમાં જેઠાભાઈ ટીલવાના સ્મરણાર્થે બે બળભાગી આત્માના કલ્યાણાર્થે ન્યોથાવર ભેટ મળી રહી છે. હત્તે અમારે શારદાબેન કેશુભાઈ ટીલવા ભાઈ શારદાબેન કેશુભાઈ ટીલવા તરફથી એ 2111 રૂપિયા 2111 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય. સ્વર્ગસ્થ ગૌલોકવાસી રણછોડભાઈ ખીમજીભાઈ માકડિયાના સ્મરણાર્થે ભેટ મળે છે. કારણ કે ચંદ ચંદન શું માણસા તીનોનો એક પ્રકાશ. ચંદ ચંદન શું માણસા તીનોનો એક પ્રકાશ. એક ઉગ્યો, એક ઘસ્યો, એક બોલ્યો દેત પ્રકાશ. અમારે ગૌલોકવાસી રણછોડભાઈ ખીમજીભાઈ માકડિયાના સ્મરણાર્થે 1111 રૂપિયા. હત્તે અમારે સોમિલભાઈ વલ્લભભાઈ માકડિયા 1111 રૂપિયા ગૌલોકવાસી પુરીબેન રણછોડભાઈ માકડિયાના સ્મરણાર્થે હત્તે સોમિલભાઈ વલ્લભભાઈ માકડિયા અને 1111 રૂપિયા ગૌલોકવાસી રમનભાઈ ખીમજીભાઈ માકડિયાના સ્મરણાર્થે હત્તે સોમિલભાઈ વલ્લભભાઈ માકડિયા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી. સરસ મજાનો કાગળ લખી આપે છે. એ કાગળ લઈ અને સુખાનજી મહારાજ એટલે કે ભગવાનનો સખો જ્યારે બરસાના ગામ જાય છે ત્યારે ગોપીજનો કેવા હરખગેલા થઈ અને વૃંદાવન ચોકની અંદર રાસે રમવા પધારે છે. એ સમયનો સુંદર મજાનું કીર્તન. એ ગાડી ગોપી હાયલા ગેલી ગોપી હાયલા એ વન રાતે વનની મોજાડ કાગડિયા રે આવ્યા કાગડિયા રે આવ્યા કાગડિયા આવ્યા કાનના રે બોલ કાગડિયા રે આવ્યા કાનના રે બોલ. ઓ ગોપી
ધરતી રે જોને ધમ ધમે રે લોલ ધરતી રે જોને ધમ ધમે રે લોલ ઓ વાગે વાગે હર વાગે 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 રે વાગે વાગે રે વાગે 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 ઢોલ નગારાની સોનું ધરતી ધરતી ડોલે એ ધમ ધમે એ ઉડે 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 રે ઉડે 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 અબિલા ને રે ગુલાલ કે રાશે તે રમવા આવજો રે લોલ રાશે રે રમવા આવજો રે લોલ ઓ હર ઉડે 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 અબિલ ને રે ગુલાલ રાસે રમવા રાસે રમવા રાસે રમવા ભગવાન કૃષ્ણ કનૈયાની બંસરીનો નાદ સુણી ગોપીજનો વૃંદાવન ચોકની અંદર કેવી રીતે રમવા આવે વૃંદાવન વાસળી વાગે ગોપીયું રમવાને આવે 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 ઓ વૃંદાવન 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 એ વૃંદાવન વાસની વાગે ગોપીઓ રમવા ઓ
સુખા હો એલા તારી ગાડી બંધ કરી દે આ ડોહુ ડાયરેક્ટ છે પાછળ દિવાળાને ભટકાવી દે ભટ, ભટ. સુખા એટલું બધું મોડું કેમ થયું અરે ભગવાન તમે એમ બોલો કે એટલું બધું મોડું થયું એમ બોલો હા સુખા એમ કેમ નથી બોલતા કે રસ્તામાં ક્યાં હેરાન થયો તો કે નહીં સુખા યા તું રસ્તામાં ક્યાં હેરાન થયો તો અરે ભગવાન આજે અમે હેંગનો તેડવા ગયો હા સુખા ત્યાં કઈ રસ્તા હુજે નહીં કેડિયું હુજે નહીં એવો વરસાદ હા. બધું ખળહાવ ધારીને ઢીમ કરી નાખ્યું હું તો જી કેડીએ મોટરસાયકલ હાંકું અને ભરરાતી બોલાતો જાતો હોય ઘડી ખાઈને ગુમરો મારું તો ઈ જ જગ્યા હોય સુખા પછી શું થયું એમાંય વળી અંશે તમારી દયા થાય ને મારું મોટરસાયકલ બંધ પડી ગયું એ સુખા એલા મારી દયા થઈને તારું કોઈ દી મોટરસાયકલ બંધ પડે હા પડી ગયું ને સુખા એ તારી ખોટી વાત છે તો એમાં તને કઈક ફાયદો થવાનો છે ઈ પછી મને એમ છે કે મોટરસાયકલ કેરોસીન વાળું છે ઓઇલનું પ્રમાણ વધારે છે લાંબો પલો કાપી ગયો હા. ભાદરવાની ઋતુ છે અને જરીક ઊભો રાખી દઉં તો જરીક વિહામો દઉં ને હું એ જરીક વિહામો ખાવ હા પછી મોટરસાયકલ એક ઝાડવા નીચે વિહામો દીધો ને મેં વિહામો ખાધો અને મનમાં તમારું નામ લવ શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ઘડીક થી તો સાયસુ નો અવાજ આવ્યો ભગવાન સુખા છાયસુ નો અવાજ ના હોય કોઈ અરે દી. આવ્યો ને મેં સાંભળ્યો ભગવાન સુખા છાયસુ નો અવાજ ના હોય એના વલોણા નો અવાજ હા હોય એના વલણ આમ ગમ સાસ ગમ સાસ ગમ સાસ ઈ અવાજ આવ્યો એટલે મેં મોટરસાયકલ ઉપાડ્યું નહીં બરોબર સુખા હું કહું કે ભરેરાતીમાં પાછો ઓલો ઘમ સાઈઝનો અવાજ નહીં સંભળાય. હા. હવે મોટરસાયકલ ને દોરે જ આવવા દે હા. પછી જી બાજુ અવાજ આવતો ગયો ઈ બાજુ મોટરસાયકલ દોરે ગયો જી બાજુ અવાજ આવતો તો ઈ બાજુ મોટરસાયકલ દોરે ગયો તો ઘડીક છે તો ભગવાન એક દિવાલ એ આદેવી દિવાલ કેવી હતી સુખા કાચા બેલાન ટોળા નીટુન બધી ભાજીપાલો મિક્સ કરેલી હા સુખા ઈ દિવાલના નેખમાં પડખામાં મોટરસાયકલ દોરે ગયો હા તો ઘડીક સુધી એક ડેલો એ આડ્યો ડેલો કેવો હતો સુખા ગોળના ડબ્બા હોય ને ગોળના ને તેલના ડબ્બા હા એને કાપી કૂટીને રાંબાઓના ખીપા ખોડીને સૂકું મારેલો ડેલો આવ્યો હા હા અને ડેલા પાસે મોટરસાયકલ ઊભું રાખીને ડેલો મેં તો ખોલ્યો કેમ ખોઈલો એલા પાછો ખોલતો એલા વો બધો અવાજ આવ્યો તો હેઠ નીકળ્યા ડોહા પતરા જ જડ્યા હતા ત્યાં કઈ નાગીનું સંગીત ના આવે સુખા પછી શું એ થયું ડેલો ખોલી અને ફરી એની અંદર સીધે હાલ્યો ગયો ભગવાન મારા હડફેટમાં રસોડું હાથમાં આવ્યું ભગવાન સુખા ડેલામાં પેલા રસોડું જ હોય પણ રસોડાની અંદર ગયો કોઈ નંબરે ચા એકલો ઉફાણ આવે ને એમાં બળબડિયા બોલતા હતા હા. અને ત્યાંથી ગયો રૂમમાં ગયો તા સખ્યુની માં સાઈ ફેરવે ગમ સાઈ ગમ સાઈ ગમ એ, 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 એ. તમે થર થાવ હું કોની ઘેરે આવ્યો તો એક વાત ઈ છે પેલી વાત. હા તો તમારી ઘેરે આવ્યો હોય તો તમારી ઘેરે કોની માં હોય ઈ તો કહો તમારી માં ગમ સાચ તમારી માં ગમ તમારી માં ગમ એ સખવાનજી મહારાજ સખીજનોની વાત હાવ સાચી છે ને આ તમારા બા હતા કોઈ દી ના હોય બાપુ તમારા બા સખ્યુની ઘરે સાઈસ લેવા ગયા હા સખ્યુની બાઈએ તમને વલવા બેહાડી ઈ તો દીધા બાપુ બધી રખત રેખાની વાતું હોય એની ઘેરે દૂજાનું હતું ને અમારી ઘેરે દૂજાનું નહોતું ને અમારી બા સાઈસ લેવા ગયા હોય તો બે હેડકા મરવી દીધા હોય ને જેથી તમારી ઘેરે દૂજાણા ન હોય ને અમારી ઘેરે બોરા દૂજાણા હોય તેથી તમારી માં અમારી અહીંયા સાસુ લેવા આવતી ને તેથી અમારી ગાયોના પોદો એવું હતું બધી ભૂલી ગયું આ બધી રખત રેખાની સુખા વાતું તું બીજી વાતું રેવા દે તું ગોપીજનોને તેડીને આવ્યો હા. તું જાજી લપચપ કરમાં સુખા તને ખબર છે ને અટાણે દુખણા લઈને વહી જાય છે હા ભગવાન હા એટલે કોઈ બહુ માથાકૂટ કરમાં હા પણ હા ભગવાન એટલે કાંઈ ખોટું લપચપ તેડવા તું ગોપીજનોને તેડીને આવ્યો હા. પણ સુખા તેને જય શ્રી કૃષ્ણ કર્યા જય શ્રી કરતા હાવ ભૂલી ગયો તો પેલા જય શ્રી કૃષ્ણ કર લે હા ગમતે તને જેમ ઠીક લાગે એમ ઝપટ હા, કર હા, હવે ગમતે. હા એ સખીઓ ઈધર આવો ઈધર અરે હિન્દી સિવાય મને ફાવતું નથી ગમે ત્યારે વાત કરું હે ત્યારે હિન્દી સિવાય બોલતો નથી હે મહારાજ ઓ ગુજરાતીમાં બોલો અમે વંટલીની જ ગુડાણી હા મને ખબર છે ઓહો હું તો કહું તમે વ્રજવાસી છો તમે હિન્દીમાં બોલતો હિન્દી ચાલુ કર્યું શીખ ઉતારવા આવી એમાં સોન માઇક નથી કરી ગઈ તમારા બાપ મરવી નાખવાનું ખબર હે ખબર હા કાંઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે ત્રણ બેના અલા ચાર બેના એમાં તમે ત્રણ બેના બોલો ને તમારી ચોથી બેન એમ કે કઈ બોલે હું બોલું
હા હું બોલ્યો તમે બોલ્યા તમે મારી પાછળ ઊભી રાવણની બેન સુરપંખા જેવી કઈ બોલતી જ નથી. મહારાજ હા આ રાવણની બેન સુરપંખા નથી, તઈ આ તો અમાર સમેલી છે. ચમેલી હા. તો હું ચંપો તમે રે સંપો ને બસ બસ મહારાજ બસ એ બસ કર હવે તારો વારો હવારે લેવું તો બોલે એ બોલશે જ નહીં. એને ઊંચે અવાજે બોલ શું કામ? હે? હા હાનમાં સમજાવી દીધો. એ તને એમ કહું હોગઠડી જય શ્રી કૃષ્ણ જગ તરબૂચ જે માથું તો લાવ. મહારાજ હો મૂંગા હોય ને કાને બેરા હોય બિચારી સાંભળતી નથી. તો મૂંગા હોય ને બેરા હોય હા. તો ટીલવા પરિવાર ને માકડિયા પરિવાર ને આંગણે હું બાપનું દાયતું તું પણ મહારાજ તમે થોડાક ઊંચા સ્વરે ઊંચા છે. ઊંચા સ્વરે હા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ લેપાણો અને ફળ કપાલ મારા તને જાજા કરીને જય ગોપાલ પણ એક બહુ મોટી મુસીબત થઈ ગઈ. કારણ કે મારી માં ઉરિયા નાખતા ભૂલી ગઈ. નાની માં એ ઉરિયા નાખ્યું કેવડી ઊંચી થઈ ગઈ. હે ને તો ઊંચી તો થઈ પણ કા ઝીણી છે આવ જાડી નથી થતી. અરે તમે નૈણા કોઠે હમણાં છે ને આ ભાદરવાની સિઝન છે તો હમણાં આવશે ઓલા કમળાની વાડીએ સીતાફળ નૈણા મોઢે ત્રણ સીતાફળ ખાતા જાઓ જોતા ખરી આવ શેરડીના સોતા જેવા થઈ ગયા. એ દેશી દવા કરો દેશી દવા તમારા શરીરની અંદર મિલીબગ આવી ગયો મિલીબગ. ભાઈ સરસ મજાના ગોપીજનોની સાથે જય શ્રી કૃષ્ણ કરતા કરતા પણ હાસ્ય રસ પીરસે એવા અમારે સુખાનજી મહારાજ. જોરદાર તાળીઓથી વધાવો અમારે સુખાનજી મહારાજને. આવીને આવી મોજ આપણે હવાર સુધી કરવાની છે. તો આજે સરસ મજાના વંથલી ગામને આંગણે માકડિયા પરિવાર અને ટીલવા પરિવાર બંને દ્વારા સરસ મજાનું ભાગવત સપ્તાહનું આયોજન અને આવારોડા પ્રસંગની અંદર જ્યારે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો તમારી સમક્ષ જે અત્યારે અમારે આ કૃષ્ણ લીલાનો કાર્યક્રમ પીરસી રહી છે મંડળી કે ભગવાન કૃષ્ણના પાત્રમાં જે સજ્જ છે અમારે ભાઈ વિરલભાઈ ભૂત પટેલ સમાજનો ગૌરવ. મિત્રો જોરદાર તાળીઓથી વધાવો. તમારે કાનજી મહારાજ અમારે વિરલભાઈ ભૂતની મંડળી છે રાધે કાન ગોપી પાજોત ગામની મંડળી તમારી સમક્ષ સરસ મજાની અત્યારે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ પીરસી રહી છે. આમાં ઘણા બધા કાર્યક્રમ આવશે. ક્રમ પછી ક્રમ કાર્યક્રમ બદલાતા રહેશે. સર્વપ્રથમ ગોપીજનો ભગવાનની સાથે એક રાસલીલાની રમઝટ બોલાવશે. ત્યારબાદ ભગવાન કૃષ્ણની ઝાંખી અને ત્યારબાદ ગોરાનો કાર્યક્રમ રાખ્યો છે ને તો એક સરસ મજાનો ગોરાનો કાર્યક્રમ રાખ્યો છે કે સામાન્ય માટીનો ગોરો જળથી છલોછલ ભરેલો વગારી ઢોણીએ લઈ કલાકાર અહીંયા ગોરો રજૂ કરવાના છે. એમાંય જોવાની ઘણી બધી કલાઓ છે કે કાચના ગ્લાસ ઉપર ભરેલો પાણીનો ગોરો, કાચના ગ્લાસ એની માથે ભરેલો પાણીનો ગોરો. મહારાજ હા ફેવિકોલ હોય તો રે નહીં એ એમને વગર ફેવિકોલે 2 નહીં 4 નહીં પણ 6 કાચના ગ્લાસ હા એની ઉપર ભરેલો ગોરો. ઓહો તો તમે કલાકારના પેટ ના હો. એમ ન કહેવાય. આવો સરસ મજાનો ગરબાનો કાર્યક્રમ છે અને છેલ્લે અમારે કાનગોપીનું હૃદય કહીએ તો કાર્ય એવો સરસ મજાનો કાર્યક્રમ દાણ લીલા એટલે કે મયારા પણ રજૂ કરવાના છે. વચ્ચે વચ્ચે અમારે હાસ્યના બેતાદ બાદશાહ ધીરુભાઈ મકવાણા એ પટેલ સમાજનું ગૌરવ ઉપલેટાથી છેક પધાર્યા છે આપણે હાસ્ય રસ પીરસવા. જ્યાં મોજ આવે ને બધાને તાળીઓ પાડવાની છે. કોઈ ભાઈને વધારે મોજ આવી જાય તમે કાંઈ કલાકાર ઉપર પૈસાની ઘોર કરશો ને એ પૈસા તમારા ફાળામાં રહેવાના છે. તો ઉદાર હાથે દાન કરતા રહેજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી યથાશક્તિ યોગદાન કરી ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. તો ગોપીજનો ભગવાનને શું કહેવા માંગે છે? જય હો તો કનૈયા તારી બંસરી અને ઈ તો વાગી માં જમરાત પણ જોને ઘેલી બની ગોકુળની ગોપીઓ
અરે રે એનો સરવો સુણીને સાદ એ વાસળીએ તમારી વલુ ભતી અને નવલાક દેલું મારા નાથ એને હરિવાર હરિવાર ઓહો ફેરવનહાર એ તું તો શું બન લે તો ઈ શ્યામળા પણ ઈ તો હરિવાર ઓહો ફેરવનહાર એ તું તો શું બન લે તો ઈ શ્યામળા આ મીરા એ પણિયા કાનુડા વાલા જોને તારી મોરલી પણિયા કાનુડા પણિયા કાનુડા વાલા જોને તારી મોરલી અને ઈ તો વાગી માં જો મરા હા ભાઈ હા એ પણ ઘેલી ઘેલી કરી ગોકુળની ગો હો પિયો હો અરે રે કના નીંદરા કરી વેરો એ આ દીકરા જેના પાછા ના હોય આ મારા ગગા તો જેની જોતા તા અમે વાતડી અને સાજન માજન અમને હામા પછી ઉઈકડા મારા હૈયાના જોને કમા અરે એમાં ખુશી ન હોય કામની એ એ હકના તો માધવપુર નો માંડવો અને આવે યાદવ કુળની જજાદ એ પરણે પરણે રાણી રૂક્ષ્મણી એને તો રાણ આવે ભગવાન નાખેલો પ્રેમની દોરી 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 નાખેલો પ્રેમની દોરી હા ભાઈ હા નાખેલો પ્રેમની દોરી રે ગળામાં મારે આ નાખેલ પ્રેમની દોરી એ નખલ 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 હા ભાઈ હા નાખલ
અમે ભલા એ ભરવા ગયા તા ભરવાને ગયા તા હે જડરે જમના નયા મે ભરવાને ગયા તા માના ભરવાને ગયા તા જડરે જમના નયા મે ભરવાને ગયા તા ભરવાને ગયા તા જડરે જમના ના કાંડા ભરવા ગયા તા માના ભરવાને ગયા તા એ ભરી ગા ઘર મારી આ ચંદન તાલાવડી રોગી કાનુડે એ ચંદન તાલાવડી રોગી કાનુડે એ ધન ભરવા નાની રે કાનુડો મારી છેડે પડ્યો છે એ જલ પરવા નાથી દેતો છોગાડો મારો વાજે ગયો છે વાહે પડ્યો છે જેલ કાઢો સોગડો મારી વાહે પડ્યો છે વાદે પડ્યો છે ગુણ તારો હઠીલો મારો ખેદે પડ્યો છે વનમાં જાય તો કાન યુતારા માગે વનમાં ગઈ તો કાનો ઉતારામાં એ વનમાં યુતારા ક્યાંથી છોગાડો મારો વાદે ગયો છે એ વનમાં ઉતારા કાઢી કાનુડો મારી છેડે પડ્યો એ ફરી ગાગર મારી ઢોળી 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 આ ફરી ગાગર નાખી ઢોળી રે ગડામાં વાલે નાખેલ 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 પ્રેમની ડોરી એ હો ઓહો એ ભરી ગાગર ભરી ગાગર નક ઢોળી રે ગડામાં મને નાથ
ભીડ છે ગોળ અને મીઠી હાકાર ભીડ ભીડ બોર ને હાવ મીઠી હાકાર. મને વાલો છે મારો પાછો દિલ થાકાર એ કાન કાડા મોરલી વાડા, કાન કાડા હે કાન કાળા મોરલી વાડા કાન કાળા મોરલી વાડા એ માથું ના મારું હું તો રોજ એની આગળ. માથું માવું તો રોજ એની આગળ એ મસ્તક ના મારું હું તો રોજ એની આગળ. શીશ ઝુકાવું તો રોજ એની આગળ એ મને વાલો છે, હા મને વાલો છે, એ મને વાલો છે મારો ગેડિયાનો ઠાકર. મને વાલો છે મારો ગેડિયાનો ઠાકર કાન કાડા મોરલી વાડા, કાન કાડા એ મોરલી. પુરુષોત્તમ વાલા વાલા એ પ્રાણય મારા પુરુષોત્તમ વાલીડા એ પ્રાણ હમારા ચરણ કમલ બલી વારી 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 તો એ જ કનૈયો કાળો છે એ જ કનૈયો કાળો છે જેણે મામા કંસને માર્યા છે આયે કનૈયો કાળો છે ગોપીઓને મન બહુ વાલો છે. આ એ જ કનૈયો કાળો છે એ જ કનૈયો કાળો છે જેણે કાળિયો નાગ નાખ્યો છે એ કનૈયો કાળો છે જેને મામા કંસને માર્યો છે. એ જ કનૈયો કાળો છે એ જ કનૈયો કાળો છે જેણે ગિરિ ગોવર્ધન તોડ્યો છે એ જ કનૈયો કાળો છે જેણે વનમાં રાસ રમાડ્યા છે જેણે વનમાં રાસ એ જ કનૈયો કાળો છે જેણે ગિરિ ગોવર્ધન ધાર્યો છે ને વનમાં રાસ રમાડ્યા તો આ ગિરિ ગોવર્ધન ધારણ કર્યો ગોવાળિયાના નામ તો પૂછો શું નામ છે છોકરાઓ તમારા બેયના? આ ગૌરાંગ ને સિદ્ધાંત. બંને ગોવાળિયાએ ગિરિ ગોવર્ધન ધારણ કર્યો છે કાંઈ ત્રિલોકનો વાંધો નહીં. નાથ આખી પૃથ્વીને ઉપાડે એને ઉપાડીને ઊભા છે હા. અને આ ભગવાનને હેઠો ઉતારવા હોય જો તો એમનેમ તો ન ઉતરે અમારે ભગવાન શિંગાર માગે અમારે ભગવાનને શિંગાર જોઈએ અમારે કાંઈ નથી જોતું ભગવાનના શિંગાર પેટે અમારે ખાલી 1100 રૂપિયા જોઈએ લ્યો ઈ તો ઘણી આ ભાગ્યની વાત છે હા. કે આ જે અત્યારે ગિરિ ગોવર્ધન ધારણ કર્યો ત્રિલોકના નાથને ઉપાડીને ઊભા છે આ ગિરી ગોવર્ધન હા. આખો ડોલે ને અમારા વંથરી વાળા એમ તો તૈયાર હજી છે. આનો ભાર હળવો કરશે એનો ત્રિલોકનો નાથ ભાર હળવો કરશે હા એટલે 1100 રૂપિયા ખાલી અમારે ભગવાનના શિંગાર પેટે ઓ. હા 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 વાહ ભાઈ વાહ. આ અહોભાગ્ય કહેવાય હો હા 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 ઈ આ નો જડે. ભાગ્યમાં હોય તો જડે અમારા વંથરી વાળા ભાગ્યશાળી છે બધાય. હવે ઉતારી લ્યો ને કે હવે પછી ગિરી ગોવર્ધન આવો ડોલે ભગવાન છે. આખો ગિરિરાજ ડોલે છે એટલે ઉતારો કેટલો વજન છે ખબર છે ગિરિરાજ ડોલે જ ને 92 કિલો 72 કિલો ખાલી 92 કિલો જ વજન છે ખાલી 92 ઇંગ્લિશ નો આંસડો વરી ગયા બે બિસાડા. ભાઈ સરસ મજાના ગોપીઓ દ્વારા રજૂ થયેલ કીર્તનના છેલ્લા અંતરામાં ગોપીઓએ એવું કીધું કે ભગવાન કૃષ્ણએ વૃંદાવનની અંદર રાસ રબાડ્યા હતા કે જ્યારે ભગવાને વૃંદાવનની અંદર આ રાસ રચ્યો ત્યારે ભગવાનની ઉંમર ફક્ત 11 વર્ષ અને 52 દિવસ એટલે કે બાળ ગોપાલ સ્વરૂપમાં કાળિયો ઠાકર 1600 ગોપીઓ સાથે રાસ રમતો હોય
આ રાસનું દ્રશ્ય કેવું હશે આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. જય હો જય હો. કારણ કે આ તો સતયુગની વાતો છે કે જ્યારે ત્રિલોકનો નાથ પૃથ્વી ઉપર હયાત હતા એ યુગની વાત છે. પણ આ કલિયુગની અંદર કલાકારો સરસ મજાની રાસલીલા બતાવી રહ્યા છે કે નાનકડી ઝલક કે આ રાસ કેવો હશે. કે જુઓ જુઓ ને સાહેલડી આ રસિયો રાસ રમે. એ જુઓ જુઓ ને સહેલડિયા કાનો મારો રાસ રમે. પંચાળામાં હે પંચાળામાં શ્રીજી મહારાજ વાલો મારો રાસ રમે. એ પંચાળામાં રે પંચાળામાં શ્રીજી મહારાજ કાનો મારો રાસ રમે. વૃંદાવનને કાંઠે જ્યારે ગોપીઓ ભગવાનની સાથે રાસ રમતી હોય તો દરેક ગોપીઓ પોતપોતાની મનની વ્યથા ભગવાનને કહેતી હોય. ત્યારે અમારી એક ગોપી વ્રજ વનિતા ભગવાનને પોતાની મનની વ્યથામાં શું કહે છે? વાલાયા તો વાલા બનો સેવા. વાલાયા તો વાલા બનો સેવા. એને પાર એ દીદી ને રાત ક્યાં રમી આવ્યા કાનડા દલિહા. વાલાયા તો વાલપનો છે વાલાયા તો વાલપનો છે એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમે આવ્યા કાન રાત લડી. વાલા થોડો હરકતો દેખા. એ પડેલાને નવબા એ દીદીને રાત ક્યાં રમી આવ્યા તમે રાત લલિહા. વાલા થોડો ખરખ તો દેખા બડેલાને તું બાળ મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમે આવ્યા કાન રાત લડી. એ પૂછી એ તમારી ઉજળી અને જલ ભરવાને જા. એને કાઢો વાગ્યો જોને પ્રેમનો. પછી એ તો ઊભી જોડા ખાય મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનના તળિયા. મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા. મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી. મને લઈ જા લઈ જા લઈ જા
हे जागो 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 मेरे कृष्ण कन्हैया जागो तेरी मैया नाखन लाई मेरे नंद दरिया जागो हुलुलु સુંદર મજાના ગોપીજનો દ્વારા ભગવાન કૃષ્ણ કનૈયાને ગોકુળમાં રમવાનું આમંત્રણ આપે છે અને ભગવાન કૃષ્ણ કનૈયો ગોકુળમાં કેવી રીતે રમવા આવે છે. તો ગોકુળિયામાં આવે કનૈયો 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 હવે ગોકુળિયામાં આવે એ મારા કાનુડા દેખે જો ગોકુળિયામાં આવે ગોકુળિયા માયા કાનો ગોકુળિયા માયા આવો જરા એ ઓલા કાનુડાને કહેજો એ ગોકુળિયા માયા તો મીઠીને મધુરી વાલો મોરલી વગાડે મીઠી રે મધુરી માવો મુરલી વગાડે તો મોરલી વગાડે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ કીર્તન પૂરું થાય તે મજા આવતી કંઈક તાલીઓના ગળગળાટી વધારે એટલે અમને એમ થાય કે ના બધા સમજે આ બધું દૂધ છે બધું દોણામાં જાય પણ એક ખાસ જાહેરાત ખાસ એક સૂચના કે ભેટ ધીમે ધીમે બધી ચાલુ જ છે નાના મોટા બધાયના બે પરિવારની ભેટ છે સમયે સમયે ભેટ બધી બોલાતી જાય બધાના નામ આવી જાય સમયે સમયે પણ મારા બાપડીઓ ભેટનું મહત્વ નથી પણ આજે મહત્વ એ છે મારા તરફથી કે જ્યારે હું ઉપલેટાની અંદર પગ મૂક્યો સવારના 6:30 વાગે તો અમારા મુનાભાઈના પપ્પા વલ્લભ રણછોડ માકડિયા મારે પહેલી ચા મેં એની પીધી આજે અમારે આનંદ કરવાનો છે મોજ કરાવવાની છે આજે હું મારી ઘેરે કહીને આવ્યો કે ભરની દીકરી આજે અમારા મિત્ર સ્વર્ગવાસ એવા વલ્લભભાઈ એની પાછળ આજે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે આયોજનની અંદર આજે અમારો પ્રોગ્રામ છે ભરની દીકરી હું જ્યારે ઘેરે આવું ને તઈ મારી સભીને સીટી કરજે ત્યાં લગન મારી સભીને ઉથમી રાખજે યા લગન લડી લેવું છે આજે તો એકવાર મિત્રો જ્યારે કીર્તન પૂરું થાય એટલે કલાકારોને એકવાર તાલીઓના ગળગળાટથી વધાવો ને તો એક એક કલાકારને એક કિલો ઘી પાયા બરોબર થાય પણ તમારી જે હમી દાદ હોય મોજ હોય તો અમને મોજ આવે આપણે એ વાત છે 500 માણાની પબ્લિક બેઠી હોય 5000 માણાની પબ્લિક બેઠી હોય પણ એમાં 500 માણા સમજદાર આ બધા બેઠા હોય ને એ મોજની વાત છે બાકી 50,000 માણા બેઠું હોય મોજ ના હોય તો એ પ્રોગ્રામનું કંઈ ન થાય તો સમયે સમયે બધાના નામ આવી જાય બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી